નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં તમામ ઉમેદવારોનું સ્વાગત છે। માનવ જ્ઞાન સેશનમાં આજે આપણે લાંબા સમય પછી મળી રહ્યા છીએ। તો ટેટ 1 ભરતી અને હાઈકોર્ટ સુનાવણી અંગે શું અપડેટ છે એની આજે મહત્વપૂર્ણ એક અપડેટ મળી છે, એના ઉપર આપણે વિડીયો બનાવી રહ્યા છીએ। અને મિત્રો આજે થોડો વરસાદી માહોલ પણ આપણને કંઈ ના કંઈ જોવા મળી રહ્યો છે। સમગ્ર ગુજરાતની વાત કરીએ તો તમામ જિલ્લા તમામ તાલુકાઓમાં સારો એવો નોંધપાત્ર આપણને અહીંયા વરસાદ છે એ જોવા મળી રહ્યો છે। તો જે ખેડૂતોની જે મુખ્ય મિત્રો કહીએ તો એક માંગ હતી કે અત્યારે હાલ ફિલહાલ જે વરસાદની જે આપણને ઉણપ જોવા મળી હતી એ હવે પૂર્ણ અહીંયા જોવા મળી રહી છે। તો તમામ ઉમેદવારો માટે આજના અપડેટ શું છે એની પણ ચર્ચા કરવાની છે। સાથે સાથે જે ખેડૂત મિત્રોની એક માંગ હતી એ પણ પૂર્ણ થઈ ગઈ છે। તો આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં તમામ અપડેટ આપવાનું છું। વિડીયો અંત સુધી નિહાળશો અને ખાસ મિત્રો ચેનલ ઉપર નવા છો અને ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। તો આવી ગઈ છે આજે ફરીવાર એક મહત્વની તારીખો। હવે મિત્રો ઉમેદવારો ફરીવાર એક નવી વિચારણા કરી રહ્યા છે। ટેટ 1 PML ક્યારે આવશે, તમામ ઉમેદવારો માટે આજના વિડીયો છે ખાસ અપડેટ રહેવાનું છે, અંત સુધી નિહાળશો। સૌથી પહેલાં મિત્રો થોડી ચર્ચા કરીએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની। PML ક્યારે આવી શકશે, શું થશે, કોર્ટની સુનાવણી શું છે, કોર્ટની દલીલો શું છે, આગળની રણનીતિ શું હોઈ શકે છે, ભરતીમાં કેટલા પાસ થયા છે। આગળ મિત્રો હવે એક મહત્વપૂર્ણ થોડી ચર્ચા આપણે ટેટ 1ના જે આશ્રમ શાળાઓની શિક્ષકોની ભરતી થવાની છે એ મુદ્દે કરી લઈએ, પછી તમને કોર્ટ મેટરની નવી અપડેટ શું છે અને કેટલા માર્ક્સ સુધરશે, સાથે સાથે PML કેમ નથી આવી રહ્યું એની ઉપર પણ પ્રોપર માહિતી આપવાનું છું। તો આજના વિડીયો ખાસ બન્યા રહેજો। મિત્રો મંડળોની માની બંધ કેન્દ્રીકૃત ભરતી અંગેના નિયમો હવે સમિતિની રચના કરવામાં આવી છે। આશ્રમ શાળાના શિક્ષકોની ભરતીમાં ટેટના 50% શૈક્ષણિક લાયકાતના 50% માર્ક્સ ગણાશે। અહીંયા તમને જોવા મળી રહ્યું છે પસંદ થયેલા ઉમેદવારોને હાજર નહીં કરનાર એ આશ્રમ શાળાની માન્યતા રદ કરાશે। તો મહત્વપૂર્ણ અહીંયા એક સમિતિની રચના પણ કરવામાં આવી છે। તો કયા કયા નવા ચેન્જીસ જોવા મળી શકે છે અને શું મિત્રો આશ્રમ શાળામાં છે તો હવે આવનારા સમયમાં પણ તમામ માટે લાગુ કરી દેવામાં આવશે, એ પણ એક મહત્વની અપડેટ આજને તમને વિડીયોમાં માહિતી આપી દઉં। તો રાજ્યની ગ્રાન્ટેડ એડ આશ્રમ શાળાઓમાં વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા વધુ પારદર્શક અને ગુણવત્તાસભર બનાવવા હેતુથી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે મહત્વપૂર્ણ એક સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે। ભૂતકાળમાં વિવિધ મંડળો કે સંસ્થાઓ દ્વારા થતી ભરતી પ્રક્રિયા સામે નામદાર હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ થઈ હતી। આ વિવાદોને કાયમી અંત લાવવા, શિક્ષણનું સ્તર સુધારવા સરકારે સમગ્ર ભરતી પ્રક્રિયાને સંપૂર્ણપણે કેન્દ્રીકૃત બનાવવાની એક સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે। હવેથી રાજ્યની કક્ષાની પસંદગી સમિતિ દ્વારા ગુણવત્તાના ધોરણે ઓનલાઈન મેરિટ લિસ્ટ તૈયાર કરીને સંપૂર્ણ પારદર્શકતાથી વિદ્યા સહાયકની ભરતી કરવામાં આવશે। આ ભરતી પ્રક્રિયા ઉમેદવારોની આખરી પસંદગી માટે શૈક્ષણિક લાયકાતના 50% અને ટેટ પરીક્ષાના 50% ગુણભારથી ગણવામાં આવશે। નવા નિયમો અનુસાર ધોરણ 1 થી 5 માટે PSC એટલે કે PTC અને DLED સાથે ટેટ 1, ધોરણ 6 થી 8 માટે સંબંધિત વિષયના અનુસ્નાતક અને BEd PTCના ટેટ પરીક્ષાના પાસ હોવાથી અનિવાર્ય માટે મંગાણપત્ર પણ મળ્યા બાદ વર્તમાનપત્રોમાં જાહેરાત અપાશે। સર્ટિફિકેટ ચકાસણી નિયમિત કેન્દ્ર પર થશે, એટલે કે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગના બાળકો માટે નિઃશુલ્ક સુવિધા અપાતી આ આશ્રમ શાળાઓમાં પસંદગી પામેલા શિક્ષકોને શરૂઆતના 5 વર્ષ માટે ફિક્સ પગારથી સેવા આપવાની રહેશે। પસંદ થયેલા ઉમેદવારોને ફરજ પર હાજર નહીં કરનાર સંસ્થા કે આશ્રમ શાળાની માન્યતા રદ કરવામાં આવશે, એવી કડક જોગવાઈ કરવામાં આવી છે। તો આટલા નવા ચેન્જીસ મિત્રો જોવા મળી શકે છે। મહત્વપૂર્ણ બીજા અપડેટ તમને આપી દઉં કે મિત્રો ફરીવાર એક 22 તારીખના રોજ પિટિશન છે રાખવામાં આવી હતી, જેમાં મિત્રો ઘણા એવા વકીલો ગેરહાજર ઓનલાઈન ઓફલાઈન બંને માટે હતા। ઓનલાઈનમાં પણ ઘણા એવા વકીલો ગેરહાજર હતા, જેના કારણથી કોઈ એવો ઓફિશિયલ અપડેટ આપવામાં આવી નથી। આ 20 તારીખનું મિત્રો એ પણ આપણને જોવા મળ્યું છે। આ 20 તારીખનો આપણને આ જે એન્ટ્રી પાસ જોવા મળ્યું છે કોર્ટનો। હવે વાત કરીએ મિત્રો
તો કે અહીંયા તમને જોવા મળી રહ્યું છે અલગ અલગ એક તમને ઇમેજ હું બતાવી રહ્યો છું, જેમાં અલગ અલગ અહીંયા મિસ્ટર જસ્ટિસ નિરલાલ છે અહીંયા તમને જોવા મળી રહ્યા છે. તમામ મિત્રો જે ઓનલાઈન જે સુનાવણી હાથ ધરવામાં આવી હતી એ ઓનલાઈન સુનાવણીમાં અહીંયા તમને ફોટો પણ જોવા મળી રહ્યો છે. આગળની રણનીતિ શું હોઈ શકે છે એની ઉપર થોડી ચર્ચા કરી લઈએ. તો મિત્રો અહીંયા તમને જોવા મળ્યું છે કે 22 જુલાઈના રોજ મિત્રો એક સુનાવણી હતી, જેમાં ઘણા એવા વકીલો ગેરહાજર હતા, જેના કારણેથી કોઈ એવો મહત્વનો ઠોસ એવો નિર્ણય લેવામાં આવ્યો નથી. ને ફરીવાર અહીંયા ચોક્કસપણે અહીંયા 31 જુલાઈના રોજ ફરીવાર મને એવું લાગી રહ્યું છે કે સુનાવણી ફરીવાર એમની તારીખ આપી દેવામાં આવી છે. મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે હવે કોર્ટની દલીલો શું હોઈ શકે છે અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટનું હવે શું થશે એની ઉપર થોડી ચર્ચા આપણે આજે કરી લઈએ. મિત્રો હવે તમને ચર્ચા કરીએ તો કે ઉમેદવારો હવે મિત્રો જોવા જઈએ તો હવે ઉમેદવારો જે નિયમ અને જે સંયમ જાળવી રહ્યા હતા એ હવે નહીં જાળવી શકે, કેમ કે છેલ્લા જોવા જઈએ તો એક મહિનાથી, એટલે કે આ 7 કે 8 મહિના થઈ ગયા, હજી સુધી ટેટ 1 ઉમેદવારો છે એના એ જ એમના પ્રશ્નોનું નિરાકરણ હજુ સુધી કંઈ આવ્યું નથી. તે માટે થઈ હવે ઉમેદવારો ગાંધીનગર જવા માટે થઈ અને એકજૂટ બનીને આગળની રણનીતિ તૈયારી કરવી પડશે, કેમ કે આવી રીતે જો કોર્ટ મેટરના જે તારીખો ઉપર આપણે પાછળ રહીશું તો મિત્રો આપણને આગળથી કોઈ એવા સારા એવા સમાચાર મળશે નહીં. તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મને એવું લાગી રહ્યું છે કે છેલ્લા આપણને જોવા જઈએ તો એક મહિનાની આજુબાજુ આપણને એવા સમાચાર જોવા મળતા હતા કે ટૂંક જ સમયમાં આવી જશે, પરંતુ હાલ ફિલહાલ જે કોર્ટ મેટરની અપડેટ ચાલુ છે એ જો એના સામે જોઈએ તો મિત્રો આપણને લાગતું નથી કે કોર્ટના નિર્ણય પછી કોઈ સરકાર આવો નિર્ણય લે. તો કોર્ટ સુનાવણીની શરૂઆત કેસ આખરે ટેબલ પર આવ્યું છે, પરંતુ ફરીવાર 31 જુલાઈના રોજ આપણને ફરી એક કોર્ટ મેટરની તારીખ જોવા મળી છે. કોર્ટમાં દલીલો પણ થઈ છે, પિટિશનરો અને સરકાર તરફથી પણ વકીલો છે ઓનલાઈન અને ઓફલાઈન બંને માટે અહીંયા એમનું કાર્ય કરી રહ્યા છે, છતાં પણ અહીંયા તારીખો ઉપર તારીખ આપવામાં આવી રહી છે. અહીંયા તમને જો ઇમેજ પણ જોવા મળી રહી છે. તો આ મિત્રો ભરતી જે પાસ થયેલા 10,158 ઉમેદવારો છે એમાંથી મિત્રો જે લોકો એલિજિબલ રહ્યા છે એવા ઉમેદવારો અહીંયા આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠેલા છે. પરંતુ મિત્રો એક બીજો પણ આપણી પાસે વિડીયો છે અને ટૂંક જ સમયમાં આપણે માહિતીસભર એક વિડીયો પણ લેવા જઈ રહ્યા છીએ, તો ખાસ બન્યા રહેજો, કેમ કે એ વિડીયો જોયા પછી તમને લાગશે કે શું સુધારા થશે, સરકાર કયા વિચારણા કરી રહી છે અને કોર્ટ આપણા ફેવરમાં છે કે નહીં એ પણ એક મહત્વપૂર્ણ વિડીયો રહેશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.